પેટ્રોલ સીએનજી વાહન પર પ્રતિબંધ પેટ્રોલ સીએનજી વાહનો પર પ્રતિબંધની ડેડલાઇન જાહેર 1 જુલાઈથી શું બદલાશે, ક્યારે બંધ થશે ઓટો અને બાઇકનું રજીસ્ટ્રેશન, તમને વિગતવાર માહિતી આપું છું. સૌથી પહેલા તો એ વાત કે આ દિલ્હીની બાબત છે. દિલ્હીમાં પેટ્રોલ અને સીએનજી વાહનો પર પ્રતિબંધ મૂકીને માત્ર ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી લાવવાના સરકારના નિર્ણયને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ નવી અને કડક નીતિ ક્યારથી અમલમાં આવશે, કયા વાહન પર ક્યારથી તાળું લાગી જશે, બ્રેક લાગી જશે, તેની સત્તાવાર તારીખ અને ડેડલાઇનની પૂરી માહિતી આ વિડીયોમાં છે. સૌથી પહેલા તો એ નોંધી લો કે આ ઐતિહાસિક નીતિ આગામી 1 જુલાઈ 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે. સરકાર આ નિયમોને તબક્કાવાર રીતે કડક કરવા જઈ રહી છે, જેમાં ઓટો રિક્ષા અને ટુ વ્હીલર્સ માટે અલગ અલગ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2027થી ઓટો પર એક્શન. આ નીતિ હેઠળ 1 જાન્યુઆરી 2027થી દિલ્હીમાં પેટ્રોલ કે સીએનજી ઓટોનું નવું રજીસ્ટ્રેશન નહીં થાય. ત્યાં નવા વાહન તરીકે માત્ર ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાઓની જ નોંધણી કરવામાં આવે તેવી શક્યતા છે. 1 એપ્રિલ 2028થી ટુ વ્હીલર પર બ્રેક. જો તમે બાઇક કે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો 1 એપ્રિલ 2028થી દિલ્હીમાં નવા પેટ્રોલ અને સીએનજી સંચાલિત ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે ત્યાર પછી માત્ર ઇલેક્ટ્રિક બાઇક કે સ્કૂટર જ ખરીદી શકાશે. આ તારીખો પરથી સ્પષ્ટ થાય છે કે આગામી 2-3 વર્ષમાં દિલ્હીના પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને સંપૂર્ણપણે ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે અત્યારે મક્કમ પગલાં ભરવા જઈ રહી છે સરકાર. આ કડક ટાઈમલાઈનના કારણે વાહન બજાર અને સામાન્ય મધ્યમ વર્ગના લોકો પર તેની અસર સીધી પડશે. પ્રદૂષણ મુક્ત દિલ્હી માટે આ પગલું ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એટલે 1 જુલાઈથી શરૂ થનારી આ નવી સફર અને 27-28ની આ કડક ડેડલાઇન અંગે તમારું શું માનવું છે? શું આટલા ટૂંકા ગાળામાં દિલ્હી સંપૂર્ણ ઇલેક્ટ્રિક વ્હીકલ થી સજ્જ થઈ જશે? તમારું શું કહેવું છે તે કમેન્ટ કરો. અને દિલ્હીની જેમ દેશના અન્ય વિસ્તારોમાં આ અંગે પગલું ભરવું જોઈએ. અત્યારે તો શક્યતા છે, વિચારણા છે, અધિકારીઓ કહી રહ્યા છે કે આવો પ્રસ્તાવ છે, પણ જો આ અમલમાં આવ્યું તો દિલ્હીની સાથે શું ગુજરાતમાં આવું થવું જોઈએ? કમેન્ટ કરો.